બધા જ એવા પૂજ્યપાદ સતલોકવાસી દર્શુક બાપજીના વિરહમાં કાંઈક મુકારવીનથી બધાના યથાયોગ શબ્દો રજૂ કર્યા છે, પણ જેને શ્રદ્ધાંજલિ માટે અહીંયા એકત્રિત થયા છે આ સમાજ આપણો, એમ તો આગળ કીધું કે ગુરુ સંતોને આ એક વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે મારા ભાગમાં છેલ્લી પૂછડી એ મળ્યું છે, એટલે હું તમને બધાને વિનંતી કરું કે થોડીક વાર માટે શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ એને કહેવાય સાહેબ, કે આપણી વચ્ચેથી જેમની હયાતી હતી અને જે ખુશી આપણને હતી અને એ વિરહતાનો પ્રેમ સદા માટે એમના સેવકોને મળી રહે, પોતાના પરિવારને મળી રહે, અને એવા ભાવથી સમય તો વધી ગયો છે, હવે તમને બળજબરી દેહાડા એવું નથી, પણ ખરા સાચા દિલથી અમારા પૂજ્યપાદ બાપજીના શ્રદ્ધાંજલિ નિમિત્તે પધાર્યા છો ત્યારે વિનંતી કરું બધાને કે થોડીક વાર શાંતિ રાખજો, શ્રદ્ધાંજલિ આપી અને પછી આપણે બધા આગળ કહેતા કે સમય કોઈની રાહ જોતું નથી, સમય આજે છે એમ ચાલ્યા જ કરશે, કોઈની રાહ જોતું નથી. એટલે પેલા તો શ્રદ્ધાંજલિનો વિષય છે, આપણે એમને વિનંતી કરીએ ઈશ્વર પરમાત્માને કે હે ગુરુદેવ, તમે જ્યાં ગયા છો અને કદાચ તમારા ગયા પછી આ પરિવારને જે દુઃખનો ડુંગર તૂટ્યો છે, પહાડ પડ્યો છે, એમને સદા માટે તમારા સેવક ઉપર આશીર્વાદ વરસાવજો અને સેવકોને તમારી જે ખોટ પડી છે એને પૂરી થાય એવી, કારણ કે સંતો લખે છે અહીંયા મરે છે કોણ, અહીંયા મરે છે કોણ, મારું મારું કરીને સૌ મરી ગયા, તારું તારું કરીને આ દુનિયામાંથી તરી જવાનું છે. અને એવું પૂજ્યપાદ અમારા એવું કામ કરી ગયા છે પૂજ્યપાદ સાહેબજી, એમની વિનંતી પ્રાર્થના કરવાની છે કે જે સ્થિતિમાં જે જગ્યાએ છો અને આ પરિવારે જે કાંઈ ખર્ચ કર્યો છે એ અમે અમારી નરી આંખે જોયું છે, અને એનો જે કાંઈ પુણ્ય બને એ બધું જ પુણ્ય આવેલા આત્માને અમે અર્પણ કરીએ છીએ એવી પ્રાર્થના કરવાની છે. બધાએ હું અહીંયાથી જે બોલાવું એટલે જગ્યા હોય તો થોડીક વાર બેસી જાઓ બધા, કારણ કે શ્રદ્ધાંજલિનો વિષય છે, એટલે ના ફાવે તો વાંધો નથી, પણ જગ્યા હોય તો બેસી જાઓ, કારણ કે ઠંડી બી વધારે છે. અને હાથ જોડી આંખ બંધ કરીને પ્રાર્થના કરવાની છે, જેને બી માનતા હોય તેને, ઘરવાળીને માનતા હોય તો ઘરવાળીને, ભાતીજી, બધા બહુ દેવતાઓ છે, પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના વિનંતી કરવાની છે. એટલે હું અહીંયાથી જે બોલાવીશ એટલે બધાએ જે પાછો નહીં બોલાવું ત્યાં સુધી પ્રાર્થના કર્યા જ કરજો, સવારે સુધી ના બોલાવું તો ત્યાં સુધી પ્રાર્થના કર્યા જ કરજો. એક જગ્યાએ આવી રીતના આંખ બંધ કરાવી એટલે બધાને ખબર, આંખ બંધ કરી કે ખોલના થોડાશે તો એક જોણા ગજવામથી પાકીટ કાઢી દે, ના એવું ના કરતા. આ છે ને ઓનલાઈન વાળી સિસ્ટમ, આ ફોક્સો હળગે ને એમાં કેમેરા બી છે, એટલે એવું કરતા નહીં, બરાબર? એટલે બધાને વિનંતી કરું કે બધા હાથ જોડી અને બાપજીને, એમના પરિવારને જે કાંઈક મળ્યું છે અન્ન ધન બધું જ એમને અર્પણ કર્યું છે, ને અમે અમારી નદી આંખે જોયું છે, અને સંપૂર્ણ જે કાંઈક આજનું પુણ્ય બને એ બધું જ પુણ્ય આવેલા આત્માને અમે અર્પણ કરીએ છીએ એવી પ્રાર્થના કરવાની છે. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય.
સદગુરુ કબીર સાહેબની જય, દલસુખ महाराजની जय, आज घड़ी आनंद की जय, उनके परिवार की जय जय जय। હવે પ્રસાદ વેચવી હોય તો વેચો અને શ્રદ્ધાંજલિનું એક હું ભજન બોલું છું, કારણ કે આપણી વચ્ચે પૂજ્ય બાપુ હયાત છે, એની સાક્ષી સદગુરુ ફૂલે છે। સ્થૂલ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, આ સ્થૂલ દેહ છૂટ્યા પછી એની પાસે 3 દેહ બચે અને એક એક દેહમાં 4 દિવસ યાત્રા કરી અને પછી 4 તારીખ 12 દિવસ આજે થાય અને 12માના દિવસે એને લખવા 12મું કરી એ આપણને બધાને જોઈ શકે, પણ આપણે એને જોઈ શકતા નથી। એમનો જે કાંઈ પણ પરિવાર છે એ પરિવાર હા એના કોઈના પપ્પા ગયા છે, કોઈના વળી દાદા ગયા છે, કોઈના ગુરુજી ગયા છે, એવા કોઈક ને કોઈક રીતે આ સંબંધ આપણા તાણામાળથી જોડેલા છે। અને એવા અમારા સદગુરુને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે જ્યારે પણ એમનો છેલ્લો શ્વાસ છૂટ્યો હશે ત્યારે એમના પરિવારને યાદ કર્યા હશે કે ભાઈ ઘણા વર્ષો પહેલા અમારા અર્જુનભાઈ ખૂબ સારા વ્યવહારુ અને ભક્તિ લાઈનના માણસ હતા, એ પણ અહીંયાથી જતા રહ્યા અને એમના હવે રમેશભાઈ જેમની ગાદી સંભાળી છે એમ કહેતા હતા, ખૂબ ધન્યવાદ છે, કારણ કે ભક્તિ બીજ પલટે નહીં ભલે જુગ જાય નંદ, ઊંચ નીચ કરે અવતરે આખિર સંત ના સંત। બાપ તો બાપ છે સાહેબ, બાપ કોને કહેવાય? ગુરુ તો પછી પણ પરિવાર માટે એક બાપની જે જવાબદારી છે, બાપ એટલે આપણા પરિવારમાં તમે જોજો કદાચ માં ગમે તે ઘરમાં કાંઈક થઈ જાય તો ધડ 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 આંસુ એ માં કાઢે, પણ બાપ કોઈ દિવસ પરિવાર સામે રડે, એને બાપ કહેવાય છે। ગમે એ પરિસ્થિતિમાં એમ કહેવાય પોતાના પરિવારને પેટનું જે કાંઈ ખાડું પૂરે એને બાપ કહેવાય છે। અને એવો બાપ આપણી વચ્ચેથી એક ગુરુ, અને આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો લગભગ વડીલ સંતો પૂરા થઈ ગયા છે। હવે જે ભક્તિ લાઈનમાં લઈ જવા વાળા પૂરા થઈ ગયા, હવે બધા મોબાઈલની લાઈનમાં લાગી ગયા। એ લોકો જાણે હું હોદે ખબર નહીં, ચોપડું ટીચ ટીચ કર્યા કરે। અને એમના સેવક પરિવારો પણ ઘણા ઉપસ્થિત હશે અહીંયા, અને આ છેલ્લો સમય છે, જે હાથે કરશો ઈ હાથે આવશે। जो पुण्य दान करना हो सो कर लो, वहां जाने का सामान भर लो, बाकी तो આ પૈસા પ્રોપર્ટી બધું કમાવી બધું કાંઈ હાથે આવે નહીં। आकाशे नहीं है कोई सत्संगा, पाताड़े नहीं कोई प्रसंगा, कहीं कहीं यह मृत्यु लोक में संत करते हैं। આ સત્સંગના જે શબ્દો છે, એક જ શબ્દો કદાચ તમારા જીવનમાં ઉતારી લેશો ને, એક શબ્દ ગુરુદેવ કા તહા અનંત વિચાર, થાકે મુનિ જન પંડિતા વેદ ન પામ્યા। આ શબ્દ એટલા બધા અણમોલ છે। એક વખતે બાપની કેટલી બધી જવાબદારી પોતાના પરિવાર માટે બાપ નિભાવે છે। એક નાનકડો દાખલો તને કહી દઉં। એક વખતે એક પરિવારમાં એક લગ્ન પોતાના દીકરાનું નક્કી કર્યું ભાઈ, અને એ સમયે એમ કહેવાય ઘરમાં લગ્ન તો કેટલી બધી ખુશી હોય, પણ એમાં બાપને સૌથી વધારે ખુશી હોય, પણ અંદર અંદરની વાત હોય, જે કાંઈ પણ ખર્ચો કરવાનો ને ભાઈ એ બાપ કરતો હોય સાહેબ। પણ કોઈ દિવસ દીકરાના આંખમાં એ આંસુ ન જોઈ શકે, એને બાપ કહેવાય। એ લગ્ન એમ કહેવાય ખૂબ ધામથી થયા છે લગ્ન, છોકરી જોયા બધું નક્કી થઈ ગયું, અને પછી એના જે મિત્રો હતા ને નવસ્યાના, એ મિત્રો વધારે બગાડે કામ।
એના ભાઈબંધો હોય ને બહુ કામ બગાડે સાહેબ. એના મિત્રો એમ કે યોરા તા તો ભાઈ તા નોકરી કે હોય તા ઢોલ ખાપકા નાચના કા ફાવીતા બેન્ડ વાજી મંગાવતો ભાઈ. અને તમે જોજો આપણા વાળા કમાવતા 500 હોય ને તો 5000 નો ખર્ચો કરી. હે સમાજની જે સ્થિતિ છે નબળી શું કામ? જ્યારે બાબા સાહેબ આંબેડકર આ બધી વર્ણ વ્યવસ્થા લખતા ને એ સમયે એમને એવો વિચાર આવ્યો કે આ વસાવા સમાજ જે છે એ બહુ એટલા બધા દયાળુ, દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, શુદ્ધ ભાવ, ઇતના લક્ષણ સાધુ કે કહે કબીર બી, આ બધા લક્ષણો વસાવા સમાજમાં પડ્યા છે. એટલે એમને બહુ વિચાર કર્યો, કલમ અટકી ગઈ, બહુ લાંબો વિચાર કર્યો કે આ લોકોને હું શું અટક લખું. પછી છેલ્લે એમને વિચાર આવ્યો કે શું લખું. પછી એમના મગજમાં એક શબ્દ આવ્યો કે વસાવા લખું. કે વસાવા લખું એટલે એમને કઈક શબ્દથી ખબર પડે એમને. એટલે પછી વસાવા રાખ્યું. વસાવા શું કામ રાખ્યું ખબર? એમનો એવો હિસાબ હતો કે વસાવા રાખવું ને તો થોડું ઘણું વસાવો, કામ કરી કરી નુગડા વળી ગયા, પી પીને તમે ધંધે ના લાગી જાઓ, થોડું ઘણું વસાવો કરતા પણ હું વાહવો વસાવે પીધામથી ઊંચો આવે તારે બાકી તો વસાવા એટલે એટલો બધો સારો સમાજ છે સાહેબ. આ દુનિયા અહીંયા આ પ્રસંગમાં, દુઃખના પ્રસંગમાં આટલી બધી દુનિયા ભેગી થઈ છે ને. ભજનમાં બી એ લોકો જ જાય, મીટિંગોમાં બી એ લોકો જ જાય, લગ્નોમાં બી જઈ જોઈએ ત્યાં ઢગલો એ બધા વસાવા જ હોય છે. પેલાનું જ્યારે લગ્ન નક્કી થઈ ગયું, બધું નક્કી થઈ ગયું અને એ સમયે એના મિત્રોએ કીધું કે પાલ મંગાનાય તો રોકી સ્ટાર જ મંગાનાય, કાયનો ખેત મેઘવું પડે કાય. એટલે પેલો પછી પપ્પાને કીધું બા રોકી સ્ટાર હોય તો અમે વ્યવહાર કરું, બાકી નાની જાય તું જા. શું કીધું? એ બહુ જાણે ને તું જાણે, રોકી સ્ટાર નહીં આવે ને ત્યાં સુધી લગ્નમાં આવવાનું નથી. પણ બાપ ઈ તો બાપ છે સાહેબ. કીધું કે સારું હું ગમે એ વ્યવસ્થા કરીશ, પણ એ દીકરાને કદી દુખી નહીં જોઈ શકે. ઈ બાપ છે સાહેબ. અને તમે જોજો માં કદાચ દીકરાને જન્મ આપે ને તો એક વીછીનો ડંખ કોઈને કડ્યો છે ને ખબર હશે કેટલો બધો એનો ડંખ લાગે. પણ એમ કહેવાય કે 100 વીછીના ડંખની જે વેદના છે એ માને સહવી પડે. અને કદાચ માને એમ કે દાયણે કે તમે બેટો દીકરો જણ્યો છે, એટલા પ્રસૂતિના પીડામાં બધું જ દુઃખ ભૂલી અને પોતાના દીકરા ઉપર જે હાથ ફેરવતી હોય ને એ તો માં છે સાહેબ. એટલે કવિ લખે છે માં ઈ તો માં છે, બાકી બીજા વગડા વા છે. શેર બજાર કરવા ગમે આપણે લઈ જાય, એમ કહેવાય કે માં કમરે બેસાડીને આપણે શેર બજાર કરાવે. પણ બાપ જેવી જે જવાબદાર વ્યક્તિ છે ને એ કોઈ દિવસ કમરે આપણને બેસાડતી નથી. એનું કારણ તમે જાણી લો. કારણ કે બાપને એવી ઈચ્છા હોય કે મેં જે કમાયું છે એની કરતા 10 ગણું મારો દીકરો કમાવે. મારી નજર નથી પહોંચતી ત્યાં નજર મારી દીકરાની પહોંચે અને બાપનું નામ ઉજ્જવળ કરે. એટલા માટે બાપ કોઈ દિવસ કોઈ દીકરાની ગમે ત્યાં લઈ જાય હવે બેસાડીને લઈ જાય બાપ કહેવાય છે. અને એ બધું થયા પછી બાપે ગમે તે કરીને વ્યવસ્થા કરી લીધી અને બેન્ડ મંગાવી, ધામધૂમથી લગ્ન થયા છે. એટલે પાછી બીજી ઉગટ આવી કે જાનમાં તો જવાનું છે, રોકીસ્ટર તો છે આપણી પાસે, પણ અહીંયાથી ગયા પછી આપણે ત્યાં જઈને જે વર ઘોડો કરવાનો છે તાઈ શાંતો કા ફાવતો હોય દબાઈ શાંત ભાષા કર કોડા મંગાવાય. આ તો બધું ખર્ચા કહેતા કોડા વગર કી કે કાઈ પોણા જાય.
એટલે પાછું પછી દીકરાએ પપ્પાને કીધું કે બા બધી વ્યવસ્થા કરી પણ ઘોડા નહીં તો મોય પણ હમણાં. એટલે આ ભાઈ કે મોઢા વાળું મૂકવું પડશે કે પણ બાપ ઈ તો બાપ છે સાહેબ કે ભલે દીકરા તારી જે ઈચ્છા ઈ બધી જ ઈચ્છા પૂરી કરીશ પણ તમે જાન અહીંયાથી કાઢો. એક બાજુ જાન કાઢી છે, એક બાજુ ઘોડા માટે પોતાનો બાપ ઘોડો શોધવા ગયો છે સાહેબ. અને એમ કહેવાય કે ઘોડાની વ્યવસ્થા કરી. આ લોકો ત્યાં ગયા ખરા જાન લઈને, ઉતારે તો પહોંચ્યા ખરા પણ બેન્ડ બીના જાન સુધી ઘોડાની આવે ત્યાં સુધી બધી ભૈત્રા બધાને બહાડી મૂકી અને ટગર ટગર જોયા કરી, રસ્તે જોયા કરે કે હમણાં મારા પપ્પા ઘોડો લાવશે અને થોડીક વાર ઘોડું નજરમાં આવ્યો, એટલા બધા ખુશીને એટલા બધા આનંદ થઈ ગયા, પાછા બેન્ડ વગાડી થોડું નાચ્યા છે, ઘોડો ત્યાં લાવી દીધો છે અને પછી ઘોડા પર જ્યારે વર ઘોડો નીકળવાની તૈયારી જારી હતી ને અને એ સમયે એ ભાઈ વરરાજા ત્યાંથી ઉતર્યો અને હવે ઘોડા પર બેસવા જવાની તૈયારીમાં અમારા નરેનભાઈ જેવા એક ભાઈ હતા. ઓય ये अपने बता बरोबर के बता नहीं પેલો વરરાજા કે કેવ ખાવો ફાંસી બીજી ત્રીજી ઉગટાલી ઓય તું બહતા નહીં આ કોડાના હાય કોડી છે. કેટલું બધું આ બાપ તમે વિચાર કરો કેટલું દુઃખ પોતાના દીકરાઓ માટે અને પછી એ મિત્રો એ ઘોડા પર બેસવા ન દીધો અને એ ઘોડી છે એમ કરીને ઘોડીને સાઈડ પર કરી છે. એના જે મિત્રો હતા એ હાથ મૂકીને માંડવા સુધી લઈ ગયા છે. આટલું બધું પોતાના પરિવાર માટે બાપ કરતો હોય તો એ બાપ છે સાહેબ. અને વિક્રમભાઈ